વાપી ચલા સ્થિત રોયલ જેમ્સ સોસાયટીમાં નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. રોયલ જેમ્સ સોસાયટીમાં છેલ્લા 17 વર્ષથી આ રીતે સુંદર નવરાત્રિ મહોત્સવનું આયોજન થતું આવ્યું છે, જેમાં સોસાયટીના તમામ નાનાથી લઈ મોટા અને વડીલો દ્વારા આ મહોત્સવમાં ભાગ લઈ મા અંબાના ગરબાની રમઝટ માણે છે. નવરાત્રિના 9 દિવસ દરમિયાન અહીં રોજ 100થી વધુ સોસાયટીમાં વસાવટ કરતા લોકો મા અંબાની આરતીમાં જોડાય છે. ગરબાની રમઝટ સાથે આયોજકો દ્વારા 9 દિવસ નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે અને દશેરાના દિવસે ભવ્ય મહાપ્રસાદનું પણ આયોજન અહીં કરવામાં આવે છે. રોયલ જેમ્સ સોસાયટીને વાપી નગરપાલિકા તરફથી 4 વખત સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્રથમ સ્થાને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવી છે. રોયલ જેમ્સ સોસાયટી નવરાત્રિના આયોજન સિવાય પણ ઘણા સેવાકીય કાર્યોમાં સક્રિય છે. સોસાયટી છેલ્લા 17 વર્ષથી પરોપકારી પરોપ્રભાવક માં અંબાની અસીમ કૃપાથી સુંદર મજાનો આયોજન કરી રહી છે. અહીં લગભગ 100 થી 125 જણ દર 9 દિવસ સુધી આરતી અને ગરબામાં હાજરી આપી ખૂબ આનંદ અને પ્રમોદ કરી રહ્યા છે. તેમજ 9 દિવસ નાસ્તો અને દશેરાના દિવસે જમણવાર પણ રાખવામાં આવે છે. આ સોસાયટીને વાપી નગરપાલિકા તરફથી પણ 4 વખત સ્વચ્છતા અભિયાનમાં પ્રથમ સ્થાન આપ્યું છે અને રોયલ જેમ્સ એક બહુ જ કોઓપરેટિવ સોસાયટી તરીકે જાણીતી છે. એટલું જ નહીં પણ દર વર્ષે ઉનાળાની અંદર પણ છાસનો સુંદર મજાનો રોયલ જેમ્સની બહેનો કાર્યક્રમ કરીને જતા આવતા તમામ ભાઈ બહેનોને ઉનાળામાં છાસ પાવાનું પણ સુંદર મજાનું કાર્ય કોઈ પણ જાતના સ્વાર્થ વગર કરી રહ્યા છે. રોયલ જેમ્સ કોઓપરેટિવ સર્વિસ સોસાયટી લિમિટેડ અમારી સોસાયટીના 60 ફ્લેટ છે અને 5 બંગલાસ છે. એમાં અમારા જેટલા બી રહેવાસી સભ્યો છે એ બધા જ એકબીજા સાથે હળીમળીને આખા વર્ષ દરમિયાન સારા કાર્યો કરે છે. કાર્યક્રમનું આયોજન થાય છે. એમાં નવરાત્રિ, દિવાળી, એમાં હોળી અને ગણપતિ ઉત્સવ આ બહુ જ ઉમંગ ઉલ્લાસ અને ઉત્સાહપૂર્વક મનાવવામાં આવે છે. બધાનો સાથ સહકાર મળવાથી સોસાયટી
ક્લીન રહીએ છે, સાફ સફાઈ સ્વચ્છતાનો માટે અગ્રગણ્ય છે અને સતત અમને આના માટે પહેલી ટ્રોફી મળે છે. આ વર્ષે પણ હમણાં ગયા પખવાડિયામાં જ અમને ટ્રોફી નગરપાલિકા તરફથી એનાયત કરવામાં આવેલી હતી. આ સોસાયટીમાં વધારે સારો કાર્ય થાય એના માટે કમિટી બધા જ પોતાના ઇફર્ટ લે છે અને સારા નિર્ણયો થકી સોસાયટી આગળ વધે છે.